આગળ વાસુદેવદાસજી કીધું કે પણ મહારાજ મેં એ સ્વરૂપની પ્રતિષ્ઠા તો નહોતી કરાવી, પ્રાણ પ્રતિષ્ઠા જેને આપણે કહીએ ને, વાસુદેવદાસજી એ રીતે ગોપીનાથજીને કહ્યું. તો તેથી શું થયું? ગોપીનાથજીએ શું કીધું જો કે તેથી શું થયું? એમાં સ્વરૂપ ભાવ તો કર્યો હતો ને, કે ભાઈ શાલિગ્રામનો ભાવ તો કર્યો ને. ભગવત સ્વરૂપને વ્યાજે એટલે બહાને લૌકિક કાર્ય કરવું યોગ્ય ન ગણાય. આ કેટલો શબ્દ જુઓ ગોપીનાથજી. ભગવત સ્વરૂપના બાને ભલે લૌકિક હતું નહીં, વાસુદેવદાસજી માટે તો અલૌકિક જ હતું, પણ ગોપીનાથજી એને એ રીતે લે છે કે ભગવત સ્વરૂપના બાને લૌકિક કાર્ય કરવું યોગ્ય ન ગણાય. શ્રી ગોપીનાથજીએ ભગવાન માર્ગની મર્યાદા સમજાવતા આજ્ઞા કરી. જો આ ભગવાન માર્ગની મર્યાદા છે કે ભાઈ આ રીતે ભગવાનના સ્વરૂપને બહાને, કારણ કે વાસુદેવદાસ એમ માનતા હતા કે ભાઈ ગુરુની સેવા મેં કરી, ભલે જે અપરાધ પડો એ પડે, પણ મેં તો ગુરુની સેવા કરીને. પણ ગોપીનાથજીનો અભિગમ જુઓ કે ભગવત સ્વરૂપને કારણે બહાને લૌકિક કાર્ય કરવું યોગ્ય નથી, યોગ્ય ન કહેવાય. શ્રી ગોપીનાથજીને શ્રી મહાપ્રભુજી દ્વારા સ્થાપિત પુષ્ટિ માર્ગી પ્રણાલીની શ્રી કૃષ્ણ ભક્તિમાં પૂર્ણ શ્રદ્ધા હતી. અને આ સાથે એવો શ્રીનું જીવન વેદાદી શાસ્ત્રોની આજ્ઞા અનુસાર ઘડાયું હોવાથી, જો આ એનો હેંગઓવર બોલે છે, આપણે સાધન દીપિકામાં જોશું ને કે ભાઈ એનું જીવન જેમ ઘડાયું હતું, વેદાદી શાસ્ત્રોની આજ્ઞા અનુસાર ઘડાયું હતું, અને એ રીતે વેદાદી શાસ્ત્ર આજ્ઞા અનુસાર ઘડાયું હોવાથી તેઓ શ્રીને અગ્નિહોત્રાદિક વૈદિક ક્રિયાઓમાં પણ વિશેષ આગ્રહ રહેતો. સેવા પછીના એવો શ્રીનો સમય ગોપાલ મંત્રાદિના અનુષ્ઠાનમાં, જપ પાઠમાં, તેમજ શાસ્ત્રના વાંચન, મનન અને નિધિધ્યાસનમાં જતો હતો. બંને બંધુઓ શ્રી ગોપીનાથજી તથા અનુજ શ્રી વિઠ્ઠલનાથજી વચ્ચે ભ્રાતૃભાવના તેમજ કુટુંબ ભાવના ઉત્તમ હતી. શ્રી ગોપીનાથજી ગોપાલપુર શ્રી જગન્નાથરાયજી શ્રી જગન્નાથજી કે તીર્થયાત્રામાં પધાર્યા હોય ત્યારે શ્રી વિઠ્ઠલનાથજી અડેલ બિરાજી અને ગૃહ કુટુંબની સંભાળ રાખતા. એટલે જ્યારે જગન્નાથજીની યાત્રાએ એ રીતે પધારે ત્યારે ગુસાઈજી છે એ ઘરે રહે અને બધું સેવા વગેરે પ્રકાર બધો એ સંભાળે, ગૃહ કુટુંબની સંભાળી રાખતા. અને શ્રી વિઠ્ઠલનાથજી બહાર પધારે ત્યારે ગોપીનાથજી અડેલ બિરાજતા. આ રીતે બે ભાઈઓની અંદર સમજૂતી હતી. અને શ્રી ગોપીનાથજીએ પણ પોતાના વંદની પૂર્વજોની વૈદિક પરંપરાનું અનુસરણ કરતા વિક્રમ સંવત 1595ની જગદીશ યાત્રા પછી એક સોમયજ્ઞ અને ત્યાર પછી વિષ્ણુ યજ્ઞ કર્યો હતો. કારણ કે આગળ કીધું ને અગ્નિહોત્ર, દર્શ, પૂર્ણમાસ, ચાતુર્માસ, સોમસ તથા શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરી તો મહાપ્રભુજી કરતા હતા. એમ સોમયજ્ઞ મહાપ્રભુજી કરતા હતા. કારણ કે સોમયજ્ઞની અંદર ત્યારે 1 લાખનો ખર્ચો, ત્યારે 1 લાખનો ખર્ચો આવતો હતો. અત્યારે કેટલા થાય? સોમયજ્ઞ બહુ ખર્ચાળ છે એમ. એટલે અહીંયા કર્યો એ અલગ હેતુથી કર્યો. ત્યારે તો છે ને એ તો આ હેંગઓવર હતો ને વૈદિક. મહાપ્રભુજીનો વેદ પારગ હતા. મહાપ્રભુજી વેદની મર્યાદાનું એટલું પાલન કરતા. ગોપીનાથજી એ ઘરમાં સાથે જ રહેતા. કેટલો હેંગઓવર હોય આવે છે ને. આ બધી આમાં આગળ આવશે વાતી. વિક્રમ સંવત 1599માં શ્રી ગોપીનાથજી જગદીશપુરી પધાર્યા અને માતુશ્રીની આજ્ઞાથી તેઓ શ્રીની સાથે રાઘવદાસ નામના વૈષ્ણવ ગયા હતા. અને એક દિવસે મંદિરના દ્વાર ખુલ્યા અને ગોપીનાથજી દર્શન કરતાં કરતાં જગન્નાથ જગન્નાથ એમ બોલતા બોલતા શ્રી જગન્નાથરાયજીના શ્રી વિગ્રહમાં લીન થઈ ગયા. આ એનો દેહ કઈ રીતે લીન થઈ ગયો જગન્નાથરાયજીનો, અલૌકિક પ્રકાર હતો. જો ગુસાઈજી પણ સ્વદેહ ગિરિકંદરામાં પધારી ગયા, શ્રી મહાપ્રભુજી એ જ રીતે પધાર્યા નિત્ય લીલામાં. અને ગોપીનાથજી જગન્નાથજી પધાર્યા તો જગન્નાથ જગન્નાથ બોલતા બોલતા એ જગન્નાથરાયજીની અંદર જ શ્રી વિગ્રહમાં સમાઈ ગયા. એમ નમો સ્વદેહ, દેહ છૂટો નથી, અલૌકિક પ્રકાર હતો, સદેહ જ સમાઈ ગયા. અને 32 વર્ષ સુધી આ ભૂતલ ઉપર બિરાઈ ગયા. ખાલી 32 વર્ષ આપશ્રીને. એટલે અને પાછા 32 વર્ષ એમાં 2 માન્યતા છે. એક આમાં ટીકા, એક જીવન ચરિત્ર મળે એ 52 વર્ષ કહે છે. આ જે છે ને એ 32 વર્ષનું કહે છે. પણ બહુ ઓછું બિરાઈ જાય છે ભૂતલ ઉપર. અને એ ઓછા આયુષ્યમાં પણ ઘણું બધું એને શાસ્ત્રો લખ્યા છે. અને પછી શું થયું આમાં આવે છે એ આપણે અત્યારે નહીં લઈ શકીએ. પણ એના જે
વહુજી હતા પાયમ્માજી, એ ઘણું બધું સાહિત્ય લેતા ગયા પિયર, એટલે એ બધું લુપ્ત થઈ ગયું. કારણ કે ગોપીનાથજીએ ઘણા બધા ગ્રંથો લખ્યા છે ને, અત્યારે આપણા હાથમાં જૂજ ગ્રંથો આવે છે એમ કે ભાઈ એક વલ્ભાષ્ટક, એક આ સેવા શ્લોકા અને સાધન દીપિકા, તો એવા અમુક અમુક ગ્રંથો આપણે જોઈએ છીએ. બાકી બીજા બધા ગ્રંથો છે એ પછી વહુજી ત્યાં પધારી ગયા તો સાથે લેતા ગયા તો બધું લુપ્ત થઈ ગયા. અને એના બે બેટીજી હતા ને એને ગુસાઈજીએ મોટા કર્યા, અને એ આગળ એનો પ્રસંગ આવે છે કે એને બે બેટીજીને એક પુરુષોત્તમજી, આજે જ જેનો જન્મદિવસ છે, ગોપીનાથજીના લાલન પુરુષોત્તમજીનો આજે જ જન્મદિવસ છે. એ પણ બહુ ઓછું જ અહીંયા ભૂતલ ઉપર બિરાય છે. તો આપશ્રીને એક પુત્ર અને બે પુત્રીઓ મળીને 3 સંતાનો હતા. શ્રી પુરુષોત્તમજીનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1587 ભાદરવા વદી 8મ, આજે 8મ છે, અને સત્યભામા બેટીજી અને લક્ષ્મી બેટીજી, એના પ્રસંગ અહીંયા બહુ સુંદર આપ્યા છે ટૂંકમાં. કે પુરુષોત્તમજીનું પ્રાગટ્ય છે ગોપીનાથજીના લાલ, આજે જ એનું પ્રાગટ્ય ઉત્સવ છે 1587 અને તિરોધાન છે 1605. તો શ્રી ગોપીનાથજી નિત્યલીલામાં પધાર્યા ત્યારે એવો શ્રીના પુત્ર પુરુષોત્તમજી 12 વર્ષના હતા. ગોપીનાથજી પધાર્યા ત્યારે પુરુષોત્તમજી 12 વર્ષના હતા. એવો શ્રીની પણ પિતૃચરણ ગોપીનાથજીની જેમ જ સૌમ્ય અને સાત્વિક પ્રકૃતિના હતા. આપ ખૂબ અલ્પકાલ પર્યંત ભૂતલ ઉપર પ્રગટ બિરાઈ જાય, થોડો સમય બિરાઈ જાય, વધારે નથી બિરાઈ જાય. શ્રી ગોપીનાથજીના નિત્યલીલાસ્ત થયા પછી શ્રી ગુસાઈજીએ શ્રી ગોપીનાથજીના બંને પુત્રીઓનું પોતાના સંતાનથી પણ અધિક લાલન પાલન કર્યું. ગોપીનાથજીઓ પોતાના સંતાનથી અધિક સાચવા. તો આ બંને બેટીજી બાલ વિધવા હતા, કારણ કે પહેલાં નાનપણમાં જ લગ્ન થતા, તો બાલ વિધવા હતા એટલે ફરી પાછા લગ્ન કર્યા જ નથી. અને ઠાકોરજીની સેવામાં તન્મય રહ્યા અને નવનીત પ્રિયાજીને એવા પ્રસન્ન કરી લીધા બેટીજીઓએ કે બધા ઘરની અંદર શ્રેષ્ઠતા, એની ભક્તિની શ્રેષ્ઠતા બતાવી છે. આમાં પ્રસંગ આપ્યો છે કે બંને બેટીજી બાલ વિધવા હતા. કાકાજીના ગૃહની પ્રણાલિકા પ્રમાણે એવો શ્રી અહર્નિશ ગુણગાન અને ભગવત સેવામાં પરાયણ રહેતા. સત્યભામા બેટીજી મોટા બેટીજી હતા. એ સત્યભામા બેટીજી છે એ બહેનોમાં મોટા હતા, અને બંને બહેનો છે એ નિત્ય નવનીત પ્રિયાજીની સેવામાં સંલગ્ન રહેતા. નવનીત પ્રિયાજીની સેવામાં સત્યભામા બેટીજી છે એક વખત શ્રી જગદીશના દર્શનાર્થ, એક વખત જગન્નાથજીના દર્શનાર્થ પુરી પધાર્યા, જગન્નાથપુરી, અને યાત્રા કરીને પાછા આવી. અને પાછા આવતી વખત ગોળ દેશના નારાયણદાસ નામના ભગવદીના ભક્તિભાવ ભર્યા આગ્રહથી એમને ઘરે મુકામ કર્યો. બહુ સુંદર પ્રસંગ આવે છે સત્યભામા બેટીજીનો, કે જ્યારે જગદીશપુરી પધાર્યા ને પછી રસ્તામાં આવતા ત્યારે ગોળ દેશમાં વચ્ચે નારાયણદાસ દિવાન, નારાયણદાસના દિવાન જે છે, નારાયણદાસ દિવાન એના પ્રસંગમાં આવે છે. એટલે નારાયણદાસ દિવાન હતા એ ભગવદીને ઘરે ભક્તિભાવ ભર્યા આગ્રહથી પધાર્યા. અને નારાયણદાસના ઘર આગળ જ બંદીખાનું હતું, કારણ કે નારાયણદાસ દિવાન હતા અને એની વાત રાજાઈ માનતો. આજે આપણે રૂપ મુરારી, ઓલા મુરારીદાસના પ્રસંગમાં આવે નારાયણદાસ, આ ગુસાઈજીના સેવક, અને નારાયણદાસ ઘર આગળ જ બંદીખાનું હતું. જે લોકો બાદશાહના ફરમાન મુજબ કર ન ભરે એમને આ કેદખાનામાં પૂરી અને ફટકા મારવામાં આવતા, એટલે કોરડા મારવામાં આવતા, કે ભાઈ એને સજા થતી કે આને 10 કોરડા અને 20 અને 50 એમ રોજ મારવાના. એટલે ફટકારવાનો માર અસહ્ય લાગતા કેદીઓ ત્રાસ પામીને પોકારો કરતા, રાડું નાખતા એમ. અને આ પોકારો સાંભળીને સત્યભામા બેટીજી છે એ કરુણા આર્દ્ર થઈ ગયા. અને એવો શ્રીએ વૈષ્ણવોને પૂછ્યું કે આ શું થાય છે, આ અવાજ શેનો આવે એટલો રડવાનો? તો વૈષ્ણવોએ કારણ બતાવતા દયાસાગર બેટીજીને નારાયણદાસને કહ્યું કે જ્યાં સુધી આ લોકોનું દુઃખ દૂર નહીં થાય ત્યાં સુધી અમે ભોજન નહીં કરીએ. જો સત્યભામા બેટીજી કે ભાઈ આ લોકો દુઃખી થાય ને હું અહીંયા પ્રસાદ લઉં, કેટલો એનો કરુણા જુઓ તમે, સમજો. સત્યભામા બેટીજીના ઉપવાસની વાત બાદશાહ પાસે પહોંચતા બાદશાહને ખબર પડી કે આના જે ગુરુના
પુત્રી છે એ તો એ અહીંયા પધાર્યા છે અને એ આ રીતે પ્રસાદ નથી લેતા. તો સત્યભામા બેટીજીના ઉપવાસની વાત બાદશાહ પાસે પહોંચતા એમને એવો શ્રીના ટેકાથી આશ્ચર્ય થયું, ટેકથી, એટલે આવી ટેક કે આવી કોઈ છે એમ, એટલે એને આશ્ચર્ય થયું બાદશાહને. એટલે એમને સંદેશો મોકલો કે જો આપ ઉપવાસ છોડી દેશો તો અમે 25,000 રૂપિયા ભેટ કરીશું. બેટીજીએ પ્રત્યુત્તરમાં કેવડાવ્યું કે અમારે રૂપિયાને શું કરવા, મનુષ્યના દુઃખનું નિવારણ થાય એ જ અમારી ભાવના છે. કેટલી સુંદર વાત છે. જો એ પૈસા એને મતલબ શું છે અમારે, અમે તો દુઃખને કારણે દુઃખી થઈ રહ્યા છીએ. હા, આ ઓજસ્વી શબ્દોથી બાદશાહનું હૃદય પરિવર્તન થઈ ગયું. આવા શબ્દો એને સાંભળ્યા, આવા ઓજસ્વી અને આવા ટેકવાળા, તો એનો પ્રભાવ પડ્યો. જુઓ તમે, એનો પ્રભાવ બાદશાહ ઉપર પડ્યો, એનું હૃદય પરિવર્તન થઈ ગયું અને એણે નારાયણદાસને કહ્યું એટલે આ બધાને છોડી દે, કે એ રીતે એને કોરડા મારવાનું બંધ કરી દીધું. તો આવા ત્યાગી અને દયાળુ બેટીજીના વચનો ન માનું, આવા ત્યાગી અને દયાળુ બેટીજીના વચનો ન માનું તો મારું બુરું થાય. આમ કહીને એણે બધા કેદીઓને મુક્ત કરી દીધા. આ શુભ સમાચાર મળ્યા પછી સત્યભામા બેટીજીએ ભોજન કર્યું. તો આ કેવી એની કરુણાની ભાવના કહેવાય. એટલે વૈષ્ણવ નહોતા પણ એ સામાન્ય લોકો હતા, તો પણ એમ કે ભાઈ એને માર થઈ રહ્યો છે ને એ ગામમાં આપણે રહીએ તો એ યોગ્ય ન કહેવાય. એટલે એને પહેલાં છોડાવ્યા. તો આવું હૃદય હોવું જોઈએ વૈષ્ણવનું. હું એક વૈષ્ણવની ઘરે ગયો ને, એનું કામ હાલતું હતું, મકાનનું કામ હાલતું હતું. તો એ હવે ઉપર કામ ચાલતું હતું, તો ઉપર કામ ચાલે તો ઓલા સાહેબ મજૂર શું કરે, સિરિયલ કરે મતલબ કે સવારેથી 4 વાગ્યા સુધી કામ કરી લે, ખાઈ નહીં, કારણ કે આમ ચડાવે, એને સિરિયલ કહેવાય. બપોરે ગેપ પાડે એ સિરિયલ ન કહેવાય. અત્યારે ઓલી સિરિયલનું એ જ હેતુથી સિરિયલ કહેવાય કે વચ્ચે ગેપ ના હોય, તમારે જોવી જ પડે બીજી વખત, એનું નામ સિરિયલ. એટલે એ સિરિયલ કામ કરે એટલે 4 વાગે વહી જાય. આ સવારે જામી પડે, કારણ કે ચડાવવા હોય તો ભૂખ્યા સારું પડે, એમ જમીને બેલા ચડાવવા મુશ્કેલ થઈ જાય. એટલે એ ખાય નહીં. તો ઓલા વૈષ્ણવ કે આ સાલો ખાય નહીં, મારે પ્રસાદ લેવા કેમ બેસવું કે. એટલે એને એવી એના પ્રત્યે કરુણા, ભલે એ સામાન્ય મજૂર હતો એમ, પણ એના હૃદયમાં એવો ભાવ કે આ ભૂખ્યો પાણા ચડાવે, હું ખાવ પ્રસાદ. તો એને એમ કીધું કે ભાઈ તું પ્રસાદ, કે તું જમી લઈ કે. તો એ કે હું જે જમું નહીં, કે હું અમારું કામ પૂરું કરીને જ જમીશ કે. તો એ કે તો નાસ્તો તો કરી કે. તો પછી વૈષ્ણવના ઘરમાં ઠાકોરજીનું પ્રસાદી હોય ને, એ બધું એને આપ્યું એમ. તો ઓલા પછી નાસ્તો કર્યો ને પછી પ્રસાદ લેવા બેઠા. મને રોમાંચ થયો કે આવું હૃદય હોવું જોઈએ કે નહીં, કે ઘરની અંદર આ ભૂખા બેલા ચડાવે ને હું ખાવ તો મારા જેવું ગદ્દાર કોણ, માનવતા ન રહી ને. એટલે મને આમ હૃદય ભરાઈ આવ્યું કે ખરેખર આવું હૃદય આપણું હોવું જોઈએ એમ. કે ઘરમાં ઓલો ભૂખો મજૂર હતો, એ પૈસા દેવાના હતા છતાં પણ કે એ ભૂખો ચડાવે હું કેમ ખાવ. હા, તો એને આપણે આપવું છે એમ, એવું હૃદય કોમળ હોવું જોઈએ આપણું. મને બહુ આનંદ થયો, પ્રેરણા મળી એના ઉપરથી કે નહીં આ બહુ કેટલી દિવ્ય વાત છે. અહીં બેટીજીના ઉપરથી વાત યાદ આવી ગઈ. ત્યાર પછી હવે એના નાના બેટીજી છે લક્ષ્મી બેટીજી, એનો પ્રસંગ બહુ સુંદર આમાં આપ્યો છે, આપણે એને લઈ લે. કે લક્ષ્મી બેટીજી છે એ લક્ષ્મી બેટીજી જેવા ભગવત સેવા પરાયણ હતા, એવા જ ભગવત ભક્તો પ્રત્યે મમતાવાળા હતા. સમજો, જેવા ભગવત સેવામાં પરાયણ હતા એવા ભગવાનના ભક્તો પ્રત્યે એને મમતા હતી. નરવરગઢના રાજા આસ્કરણજી હતા. એ આસ્કરણજીને વ્યસન અવસ્થા સિદ્ધ થઈ હતી. આ પ્રસંગ આપણે આસ્કરણજીમાં જોઈએ ને, કે પછી નવનીત પ્રિયાજીને એણે કીધું કે ભાઈ નવનીત પ્રિયાજી નહીં, મદન મોહન આસ્કરણ પ્રભુ મોહન નાગર. તો મોહન એના ઠાકોરજીનું નામ હતું. તેને કીધું કે ભાઈ આસ્કરણજી ત્યાં વ્રજની અંદર, પછી ઠાકોરજી જ આજ્ઞા કરી અને ઠાકોરજી ત્યાં ગુસાઈજીને ત્યાં પધરાઈને પોતે એવી અવસ્થામાં ફર્યા કરતા, ભગવાનના હૃદયમાં પધરાઈને. એની માનસી અવસ્થા હતી. આ યા ગોકુલ કે ચોટે રંગ રાચી ગ્વાલ, હોળી ખેલના દર્શન થયા ને, આસ્કરણજી રમણ રેતીમાં આવું આસ્કરણજીને દર્શન થયું. એવા તો ઘણા બધા કીર્તનો આસ્કરણજીના છે. તો નરવરગઢના રાજા આસ્કરણજીને વ્યસન અવસ્થા સિદ્ધ હતી. એવો રાજપાટનો ત્યાગ કરી અને વ્રજમાં વિચરતા અને ભગવત ચિંતન કરતા
અને ભગવદ્ લીલા દર્શન માટે વિરહ ભાવમાં મગ્ન રહેતા. રાજા આસ્કરણજીની આ ઉચ્ચ વ્યસન દશા જોઈ અને શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણે ઘરના બધાને આજ્ઞા કરી હતી કે આસ્કરણજી જ્યારે આવે ત્યારે ઘરમાં જે પ્રસાદ હોય એ એમને લેવડાવી દે. કારણ કે જેની આવી અવસ્થા હોય એ થોડીક વાર રોકાય નહીં, પછી વધુ વખત ન રોકાય, વિચરણ કરે. એમ ભગવદ્ લીલામાં જ મગ્ન હતા. હવે એ આવે અને પ્રસાદ ન લેવડાવે તો નીકળી જાય. એટલે ગુસાઈજીએ જ આજ્ઞા કરી દીધી કે ભાઈ જે કાંઈ પ્રસાદ હોય આસ્કરણજીને લેવડાવી દે. એક દિવસ એવું બન્યું કે ભગવદ્ લીલાના ધ્યાનમાંથી જાગૃત થઈને કેવું એનું રમણ ચાલતું હશે, હું તો એ વિચાર આસ્કરણજીનું, કે ભગવદ્ લીલાના ધ્યાનમાંથી જાગૃત થઈને રાજા આસ્કરણજી શ્રી ગોકુલમાં ગુસાઈજીને ઘરે આવ્યા. શ્રી લક્ષ્મી બેટીજીએ જોયું તો એ વખતે ઘરમાં પ્રસાદી વસ્તુ તો કાંઈ હતી નહીં, કારણ કે એવો સમય હશે સવારમાં તો પ્રસાદી વસ્તુ નહોતી. એટલે એવો શ્રીએ વિચાર્યું કે જો આજે આસ્કરણજી પ્રસાદ લીધા વિના ચાલ્યા જશે તો પાછા 5-7 દિવસે અન્ન પામશે. કારણ કે રોજ ન આવતા, એ ક્યારેક ક્યારેક ટપકી જતા, બાકી રમણ રેતી ખાઈ લેતા. આસ્કરણજી રમણ રેતી ખાઈ જતા, વાર્તા પ્રસંગમાં આવે. તો પાછા 5-7 દિવસ ચાલ્યા જશે એટલે એવો શ્રીના હૃદયમાં ભગવત પ્રેરણા થતાં શ્રી નવનીત પ્રિયાજીના રાજભોગની જે સામગ્રી સિદ્ધ થઈ હતી એ અસમર્પિત સામગ્રી જ આસ્કરણજીને ધરી દીધી. અને મોટા બહેન સત્યભામાજીને બીજી સામગ્રી ત્વરાથી સિદ્ધ કરવાની વિનંતી કરી કે ભાઈ આપણે બીજી રાજભોગની સામગ્રી સિદ્ધ કરી લે, આસ્કરણજીને અત્યારે ધરી દે. આસ્કરણજી તો ભોજન કરીને ચાલતા થયા. ત્યાર પછી ફરીવાર સિદ્ધ થયેલી સામગ્રી શ્રી નવનીત પ્રિયાજીને રાજભોગ સમર્પ્યો અને શ્રી ગુસાઈજી આરતી કરતા હતા ત્યારે શ્રી નવનીત પ્રિયાજીના મુખારવિંદ ઉપર સ્મિત યુક્ત આનંદ લહેરીના દર્શન થયા અને વિનંતી કરી કે આજે આપ આટલા બધા કેમ પ્રસન્ન છો મહારાજ? ઠાકોર ગુસાઈજીએ પૂછ્યું તો નવનીત પ્રિયાજીએ કહ્યું કે આજે તો હું બમણો રાજભોગ હરવ્યો ભાઈ, 2 વખત રાજભોગ હરવ્યો. એક વખત આસ્કરણજીના હૃદયમાં બિરાજીને, એક વખત અહીંયા. તો આમ કહીને રાજા આસ્કરણજીને શ્રી લક્ષ્મીજી બેટીએ રાજભોગની સામગ્રી ધરી દીધી એ વાત પ્રસન્નતાથી કરતા સ્પષ્ટતા કરી કે આસ્કરણજીના હૃદયમાં બિરાજીને એકવાર આસ્કરણજીના હૃદયમાં બિરાજીને અને બીજી વાર પ્રત્યક્ષ ધરેલ એમ 2 વાર હું રાજભોગ હરવ્યો. આમ નવનીત પ્રિયાજીએ ગુસાઈજીને કીધું. ત્યારે ગુસાઈજીએ શું કીધું? ધન્ય છે. કેટલા સુંદર શબ્દો! ધન્ય ધન્ય છે. શ્રી ગુસાઈજીના મુખારવિંદથી સહસા ધન્યતાનો ઉદ્ગાર સરી પડ્યો. આ જે બેટીજી છે લક્ષ્મી બેટીજી એને ધન્ય છે. અને નેત્રોમાં આનંદાશ્રુથી ઝલક દેખાય. આનંદમાં અને નેત્રોમાં આનંદાશ્રુની ઝલક દેખાઈ. અને પછી ઠાકોરજીને અનુસર કરીને શ્રી ગુસાઈજીએ લક્ષ્મી બેટીજીને રાજભોગ સંબંધમાં પૂછતા બેટીજીએ સંકોચપૂર્વક સર્વ વાત કાકાજીને નિવેદન કરી. એને તો બીક લાગતી હતી કે ગુસાઈજી ખીજાશે તો એમ, કારણ કે સામગ્રી ધરી દીધી તો ગુસાઈજી કંઈ કહેશે તો નહીં ને એમ. એટલે સંકોચપૂર્વક વાત કાકાજીને નિવેદન કરતા એવો શ્રી રોમ રોમ પ્રસન્ન થયા અને કહ્યું કે બેટી આજની તારી બમણી સેવાથી શ્રી નવનીત પ્રિયાજી અત્યંત પ્રસન્ન થયા છે, તું ધન્ય છે. ગુસાઈજીએ કીધું. 60 થી 70 સદસ્યો વાળા વિશાળ કુટુંબમાં, કુટુંબ કેવડું હતું જુઓ તમે, 7 બાળકો પછી એના પુત્ર પૌત્રો વહુજીઓ, તો કેવડું કુટુંબ ગુસાઈજીનું. અને 2 બેટીજી આ તો 60-70 સદસ્યો વાળા વિશાળ કુટુંબમાં શ્રી લક્ષ્મી બેટીજીએ શ્રી નવનીત પ્રિયાજીની આવી ભાવાત્મક સેવા દ્વારા જે દિવ્ય પ્રસન્નતા પ્રાપ્ત કરી તે અનન્ય છે. એવો શ્રીના સેવા ચાતુર્ય ભાવથી જેટલી સરાહના કરી એટલી ઓછી છે. એટલે આવા 60-70 ભગવદીઓમાં આટલી નવનીત પ્રિયાજીની નજીક ને આટલી નવનીત પ્રિયાજી એની ઉપર પ્રસન્ન રહેતા ગોપીનાથજીના બેટીજી ઉપર, લક્ષ્મીજી બેટીજી ઉપર, તો કેટલી ઉત્તમ વાત છે, અલૌકિક વાત છે. એટલે 2 બેટીજી ત્યાં જ રહ્યા, ગુસાઈજીએ જ મોટા કર્યા. ફાયમમાજી ચાલ્યા ગયા પિયર, પણ આ 2 બેટીજી છે એ ગુસાઈજી પાસે જ મોટા થયા. નવનીત પ્રિયાજીને રીઝવા એવું આવે, મૂળ પુરુષ વલ્ભાખ્યાનમાં આવે ને.
કે નવનીત પ્રિયાજીને રીઝવા. શ્રી ગોપીનાથજી પ્રકાંડ વિદ્વાન હતા. એવો શ્રી અનેક ગ્રંથોની રચના કરી હોવાનું વિદ્વાનો માને છે. પરંતુ અત્યારે એવો શ્રીના સાહિત્યમાં સાધન દીપિકા, સેવા શ્લોકા ઉપલબ્ધ થાય છે. સૌંદર્ય પદ પણ એવો શ્રી વિરચિત શ્રીમદ ગોપીનાથાનામ પદ્યાનીની વચ્ચે આવેલો હોવાથી કેટલાક વિદ્વાનો ગોપીનાથજી વિરચિત માને છે. એટલે સૌંદર્ય પદ, સાધન દીપિકા, સેવા શ્લોકા અને શ્રી ગોપીનાથજી કી નિજ વાર્તા નામક ગદ્ય ગ્રંથ પણ પ્રાપ્ત થયા છે. એવો શ્રીના ગ્રંથોનું ગુર્જર અનુવાદ સાથે પુનર્મુદ્રણ કરવાની આવશ્યકતા છે. 127 શ્લોકની સાધન દીપિકાનું આ મંગલાચરણ કેટલું ભાવવાહી છે. એટલે આ પહેલો એનો જે ગ્રંથ છે સાધન દીપિકા, એમાં મંગલાચરણમાં શ્રી ગોપીનાથજી કહે છે, તાનઃ શ્રીતાત પદ્મરેણવ કામધેનવ નાકશ્ય તર્વોન્યેષામ સ્યુ કલ્પતર્વો યથા. નાતઃ શ્રીતાત પદ્મરેણવ કામધેનવ નાકશ્ય તર્વોન્યેષામ સ્યુ કલ્પતર્વો યથા. એમાં શ્રી ગોપીનાથજી મંગલાચરણમાં કહે છે કે જેમ બીજાઓને સ્વર્ગના તરુઓ કલ્પવૃક્ષ સમાન છે. એટલે સ્વર્ગનું જે વૃક્ષ છે ને કલ્પવૃક્ષ, એ બીજાઓને માટે એનું સર્વસ્વ હશે કે એ કલ્પવૃક્ષની નીચે જે ઈચ્છા કરે એ વસ્તુ એને મળી જાય. એમ કલ્પવૃક્ષનો ગુણ શું? જે કલ્પવૃક્ષ જ્યાં હોય ત્યાં તમે જાઓ અને જે ઈચ્છા કરો એ વસ્તુ કલ્પવૃક્ષ તમને આપે. તો તેમ અમને તો શ્રી પિતાશ્રીના ચરણની રજ જ કામધેનુ સમાન થાવ. એટલે આ કામધેનુ ને કલ્પવૃક્ષ એવા છે કે જે વસ્તુ જોઈતી હોય એ મળે એની પાસે. તો અમારા માટે તો કામધેનુ ને કલ્પવૃક્ષ તો મહાપ્રભુજીના ચરણની રજ જ છે. ગોપીનાથજી શું કહે છે કે બીજાઓને માટે સ્વર્ગની અંદર જે કામધેનુ ને કલ્પવૃક્ષની લોકો આશંસા ઈચ્છા રાખે છે કે ભાઈ અમને એ મળે, અમારી ઈચ્છાને પૂર્ણ કરે, પણ મારી ઈચ્છા તો મારું કામધેનુ ને મારી કલ્પવૃક્ષ તો મહાપ્રભુજીના ચરણ કમળની રજ જ છે. કેટલી નિષ્ઠા જુઓ મહાપ્રભુજીમાં કે અમારી કામધેનુ તો મહાપ્રભુજીના ચરણારવિંદની રજ છે. વિઠ્ઠલનાથ ભટ્ટ મનરંજન કવિ એવો શ્રીની ગ્રંથ સંખ્યા 4 બતાવે છે. એવો શ્રીના સેવ્ય શ્રી મદન મોહનજી અને પાદુકાજી અમદાવાદમાં રાજા મહેતાની તોડાની પોળમાં મુખિયાજી રણછોડલાલ વ્યાસની ઉપર અત્યારે બિરાજે છે. હવે જો મદન મોહનલાલજી ઠાકોરજી આજ્ઞા કરી હતી ને રાત્રે અમદાવાદમાં કીધું હતું ને કે ભાઈ મને આમાંથી કાઢો, અને ઓમાં પ્રસંગમાં આવે, તમે એમાં જુઓ 84 વૈષ્ણવના 252 કે 84 વૈષ્ણવના ભગવદીઓના પ્રસંગમાં કે ભાઈ બંગાળીઓ જે છે, જ્યારે કૃષ્ણદાસ અધિકારીએ બંગાળીઓને કાઢ્યા ને, પેલા લોકો બંગાળીઓને રાખ્યા હતા. હવે રહસ્ય તમે સમજો કે શ્રી પૂરણમલ ક્ષત્રિય જ્યારે મંદિર તૈયાર કરાયું શ્રીનાથજીનું, તો હવે એને સેવામાં રાખવા કોણે? કારણ કે એટલો બધો વૈભવ હોય તો માણસોની જરૂર પડે. તો બંગાળીઓ ચૈતન્ય સંપ્રદાયવાળા ને નીચે બંગાળીઓ રહેતા હતા, એને કીધું કે તમે શ્રીનાથજીની સેવા કરો. હવે તમે જુઓ દેવાલયનું રહસ્ય જુઓ, એક બાજુ બ્રહ્મસંબંધ વગર સેવા ન થાય, બંગાળીઓને કોઈને બ્રહ્મસંબંધ જ નથી, બધાને શ્રીનાથજીની સેવામાં રાખ્યા. ઘરમાં બ્રહ્મસંબંધ ન હોય તો તમે સેવા કરી શકો નહીં એમ, કારણ કે બ્રહ્મસંબંધની મર્યાદાથી અંગીકૃતિ છે. બ્રહ્મસંબંધ કરણાત સર્વેશામ દેહ જીવીઓ સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધાસ. આ જ આજ્ઞા ભગવાનની મહાપ્રભુજીની. અને ત્યાં બંગાળીઓ બ્રહ્મસંબંધ વગરનાને સેવામાં રાખ્યા. આ દેવાલયની વાત છે. જુઓ રહસ્ય સમજો. ત્યાં જો પુષ્ટિ માર્ગ અનુસાર પ્રણાલી હોત તો બંગાળીઓને સેવામાં રાખત જ નહીં. એટલે ત્યાંનો પ્રકાર જે છે ને એ આપણી ઘરની ગૃહ સેવાની પ્રણાલીનો નથી. એ વાત સાબિત થઈ. અને બીજું, બંગાળીઓને રાખ્યા એટલે સાલાઓ બધા અન્યાશ્રી હતા. જેટલું શ્રીનાથજીના સોનાના વાસણ, સોનાના શ્રીંગાર ને બધું આવે, એના ગુરુ ત્યાં વૃંદાવનમાં ગુરુને ઘરે મોકલી દેતા છુપી રીતે, સોનાની વસ્તુ બધી. કારણ કે ત્યાં વૈભવ તો એટલો બધો આવતો એટલે બધું મોકલી દેતા. અને એને ચોટલીમાં દેવીનું સ્વરૂપ રાખતા.
અને શ્રીનાથજીને ભોગ આવે તે આગળ બેસાડતા વગાડી. એટલે એ દેવી ભેગી રાખતા એનું સ્વરૂપ ને શ્રીનાથજીને રાજભોગ આવે તો એ ત્યાં બેસાડતા ભેગી દેવી. એટલે શ્રીનાથજીએ અવધૂત દાસને આજ્ઞા કરી. અવધૂત દાસ માનસીમાં મગ્ન રહેતા, ફેરા કરતા કે ભાઈ આ કયો તમે ગુસાઈજીને આ બંગાળીઓને કાઢે કે મારો વૈભવ બધો બીજે દઈ દે નહીં કે ભોગ આવે તે દેવીને બેસાડે. શ્રીનાથજી આજ્ઞા કરી. એને કૃષ્ણદાસ અધિકારીને કીધું કે ભાઈ આ શ્રીનાથજીને આ, કારણ કે કૃષ્ણદાસ અધિકારી ત્યારે એનો બહુ માભો હતો, રથ ચાલતો અને કેટલા બધા ટ્રસ્ટી પેલા ટ્રસ્ટી શ્રીનાથજી દાસ, કૃષ્ણદાસ અધિકારી ટ્રસ્ટી. अब काय को बिगाड़ करे. ગુસાઈજી શ્રી કૃષ્ણદાસ અધિકારી પહોંચી ગયા તો ગુસાઈજીએ કીધું ભાઈ હવે ટ્રસ્ટી બનાવો કોને? તો આપણે શ્રીનાથજીને પૂછીએ કોને બનાવો. તો શ્રીનાથજીએ કીધું ભાઈ હું કોનો બગાડ કરું, કારણ કે ટ્રસ્ટી જે થાય એ મરવાનો જ છે, બગાડ થવાનો. કાયદા ને પછી શ્રીનાથ પછી શું થયું કે કૃષ્ણદાસ અધિકારીએ આઈડિયાબાજ તો હતા જ, આમાં ભગવદી હતા અને ઠાકોરજીનો સાનુભાવ હતો. ઠાકોરજીને એમ કે અહીંથી અહીં બારીએથી જોવાનું એટલે ઠાકોરજી ન જો. 6 મહિનાનો ગુસાઈજીને વિપ્રયોગ થયો, ચંદ્ર સરોવર ઉપર બિરાઈ ગયા. ચંદ્ર સરોવર ઉપર બિરાઈ જાય, ઠાકોરજી બારીમાંથી દર્શન દેતા તો બારી ચોડાવી દીધી કૃષ્ણદાસ અધિકારી. એમ કે અહીંથી નહીં જોવાનું, ઠાકોરજી ન જોતા. તો એવા કૃષ્ણદાસ અધિકારી ભગવદી હતા. રાસના એના અદ્ભુત કીર્તનો છે. પણ એક ભગવાનને એક આખી લીલા કરવી હતી, આખો પ્રસંગ એ રીતે બન્યો છે. કારણ કે નીતિ લીલામાં એનો ભાવ પ્રકાશ હરિરાયજીએ સમજાવ્યો છે કે કૃષ્ણદાસ અધિકારી લલિતાજી હતા, ઠાકોરજી ત્યાં જતા હતા તો ચંદ્રાવલીજી રોકી લીધા, અને પછી લલિતાજીને વિપ્રયોગ થયો. પછી રાપ આપ્યો ભાઈ તમને વિપ્રયોગ થશે, એટલે 6 મહિનાનો ગુસાઈજી લલિતાજીને અહીંયા પેલા ચંદ્રાવલીજીને વિપ્રયોગ. એ લીલાની વાતમાં અત્યારે આપણે નહીં જાય, પણ બંગાળીઓને એને કાઢવા માટે શું કર્યું કે એ નીચે ઝૂંપડાને બાંધી દીધા હતા. કારણ કે જ્યારે ટાઈમે પહોંચવું તો જોઈએ ને, એ દૂર રહેતા હોય તો પહોંચી કેમ સાવ કેમ ઉપર શ્રીનાથજીના મંદિર ઉપર. તો ભાઈ ઝૂંપડા એને શું કર્યું કે ત્યાં પહેલાં માણસો તૈયાર રાખ્યા સેવા માટેના. ઘણા બધા માણસો જોઈએ ને શ્રીનાથજીના, જલઘર ને ફૂલઘર ને પાનઘર ને રસોઈ ઘર ને કેટલા બધા બાલઘર, ભોગઘર, દૂધઘર, કેટલા બધાને બધી જોઈએ, બટાલિયન જોઈએ. મંદિર એમને ન ચાલે. અહીંયા અમદાવાદમાં 60 સ્ટાફ છે, 60 જણાનો ભીતરિયાનો. અમદાવાદમાં એક હવેલી છે, 60 જણાની બટાલિયન છે. પછી શું થયું, એને માણસો ગોતી લીધા આપણા વૈષ્ણવ, અને પછી બંગાળીઓના ઓલા ઝૂંપડા હતા રાતે હળગાવ્યા ને. તો એમાં શું થયું, ઓલા બંગાળીઓ હે એ સેવા છોડીને ઝૂંપડા ઠારવા આવ્યા. શ્રીનાથજી સેવા મૂકીને, સેવા પડતી મૂકીને ભાગ્યા. તો કૃષ્ણદાસે માણસો તૈયાર રાખ્યા હતા અને સેવામાં બધાને જોડી દીધા. અને ઓલા પછી ઝૂંપડા ઉપડા ઠારીને બધું હરખું કરીને ઉપર આવ્યા. તો ઓલા કૃષ્ણદાસ હતી કોઈ કે અંદર ગયું ને તો ટાંગા ભાગી નાખી કે તમે શ્રીનાથજી સેવા છોડીને ગયા કેમ? તમારા ઝૂંપડા હળગી જાય તો અમે બીજા બનાવી દે, પણ તમને રાખ્યા હતા, તમારી ઓન ડ્યુટી ઉપર હતા, તમે એમ કેમ ગયા? તો પછી બધા એની થોડુંક લઈડાને ઝઘડાને પછી વૈયા ગયા. પછી એને રાજાને ફરિયાદ કરી. તો ગુસાઈજીનો પત્ર લખાવીને ત્યારે કૃષ્ણદાસ અધિકારી રાખ્યો હતો, એ રાજાને દઈ દીધો કે ભાઈ આને તમે યશ ન કહેતા, આ ગુસાઈજીની જ ઈચ્છા છે આને કાઢવાની. એટલે ગુસાઈજીની ઈચ્છા હતી જ, કારણ કે શ્રીનાથજીએ કીધું તો પછી ગુસાઈજીએ પત્ર લખી દીધો કે ભાઈ અમારી ઈચ્છા છે ને અમે બીજા માણસો રાખી લીધા છે. તો પછી એ ત્યાંથી રાજા પાસેથી પાછા આવ્યા અને પછી ગયા ગુસાઈજી પાસે કે ભાઈ હવે અમારું કંઈક કરો, હવે અમારી આજીવિકા શું? કારણ કે ન્યાર હતા તો એની આજીવિકા ચાલતી. એમ અહીંયા કૃષ્ણદાસ અધિકારી બીજા માણસો વૈષ્ણવને રાખી લીધા હતા. આજીવિકા શું? તો ત્યાં વાર્તા પ્રસંગમાં એમાં આવે કે ગુસાઈજીએ ગોપીનાથજીના સેવ્ય સ્વરૂપા મદન મોહનજી અહીં આપ્યું ને, મદન મોહનજી મર્યાદા માર્ગી ઠાકુર હતે, સો મર્યાદા માર્ગી બંગાલીકો પધરા દીએ, એવું વાર્તા પ્રસંગમાં છે કે જો શ્રી ગોપીનાથજી કે ઠાકોરજી, ગોપીનાથજી મર્યાદા માર્ગી હતે और उनके ठाकुर भी मर्यादा मार्गी हते और वो ठाकुरजी मर्यादा मार्गी बंगाली को पधरा दिए. બંગાળીઓ પછી જઈને બીજા મંદિર ખોલીને એ ઠાકોરજીની સેવા ચાલુ કરીને આજીવિકા ચાલુ કરી. આવું વાર્તા પ્રસંગમાં. એટલે આ સાવ સદંતર ખોટું છે. અહીંયા એમ કહે છે કે મદન મોહનજી એવો શ્રીના સેવ્ય પાદુકાજી અમદાવાદમાં રાજા મહેતાની પોળમાં તોડાની
પોળમાં મુખ્યજી રણછોડલાલ વ્યાસની ઉપર અત્યારે બિરાજે. આ જ્યારે પુસ્તક છાપ્યું એના જાજા વર્ષ નથી થયા, એમ કહે છે કે ન્યા બિરાજે. ઓલા વાર્તા પ્રસંગમાં આવ્યા એક બંગાળીઓને પધરાવી દીધા. ગુસાઈજી કોઈ દિવસ ગોપીનાથજીના ઠાકોરજીને શક્ય જ નથી ને. પણ વાર્તા પ્રસંગમાં સ્પષ્ટ આપ્યું, તમે વાંચી લેજો. કૃષ્ણદાસ અધિકારીની કોઈની વાર્તામાં છે, આ સ્પષ્ટ શબ્દોમાં છે કે મર્યાદા માર્ગી ઠાકુર હતે સો મર્યાદા માર્ગી બંગાળી કો પધરા દી. મર્યાદા માર્ગી ઠાકોરજી હતા જ નહીં, પુષ્ટિ માર્ગની ઠાકોરજી હતા. પુષ્ટિ માર્ગની પ્રણાલીથી જ સેવા થતી હતી. પણ એવું એમાં જોડી દેવામાં આવ્યું છે, એ બધું પ્રક્ષિપ્ત છે, એ બધું માન્ય નથી એમ. તો પુનઃ આપ શ્રીએ પુરુષોત્તમજી રૂપે પ્રગટ થઈને, પુરુષોત્તમજી આવો લેખવાળા 10 દિગ્વિજય, હા, તો એ પુનઃ આપ શ્રીએ પુરુષોત્તમજી સ્વરૂપે પ્રગટ થઈ અને સ્વમાર્ગી સાહિત્યની વિપુલ પ્રમાણમાં રચના કરી. અને ત્યારથી સુરતમાં બાલકૃષ્ણજીના ઘરમાં શ્રી ગોપીનાથજીનો ઉત્સવ, શ્રી ગુસાઈજીના ઉત્સવ જ મનાવાય છે. કે ગોપીનાથજીનો ઉત્સવ પણ આપણે શ્રી ગોપીનાથજીનો ઉત્સવ પણ ગુસાઈજીના ઉત્સવની જેમ જ આપણે મનાવીએ છીએ. એમાં જરાય ઉતરતું નથી, કારણ કે મહાપ્રભુજીના જ 2 નેત્રો છે, એક ગુસાઈજી ને એક ગોપીનાથજી. તો આપણા માટે તો 2 સમાન જ છે. વલ્લભ નંદન યદનુગ્રહ તો જંતુ સર્વ દુઃખાતિગો ભવે તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદન. એટલા માટે વાર્તા પ્રસંગ જ્યારે તમે વાંચો તો આવશે એવું કે ગોપીનાથજી મર્યાદા માર્ગી હતે, કે ઠાકોરજી એસે હતે, બંગાળી કો પધરા દીએ, એ બધું અંબક છે. એનું કોઈ પ્રામાણિકતા નથી, એમ ખોટી વાત છે. અને બીજા બધા તાલપત્રો જે છે ને, ત્યારે એ તાલપત્રો ઉપર લખતા, તો એ બધા તાલપત્રો આપ્યા છે. એમાં જુઓ તમે આગળ 18મા પેજ 19મા પેજ ઉપર એ બધા તાલપત્રો આપ્યા છે, એને લખેલા એમ. બાકી આ જે આમાં આપ્યું છે ને દ્વારકાદાસ પરીખ, એને ગોપીનાથજીનું જીવન ચરિત્ર આખું થોડુંક ટૂંકમાં આપ્યું છે. એ આની જેમ જ છે, આપણે જોઈ લીધું અત્યાર સુધીમાં. અને હવે આપણે થોડુંક 1-2 શ્લોક લઈએ, આપણે શરૂઆત કરીએ સાધન દીપિકાની. તો એમાં પ્રથમ શ્લોકની અંદર મંગલાચરણમાં શ્રી ગોપીનાથજી શ્રી મહાપ્રભુજીને વંદના કરે છે. અને મહાપ્રભુજીના ચરણની જે રજ છે એ મારા માટે તો કામધેનુ અને કલ્પવૃક્ષ જેવી જ છે. એ વાત મંગલાચરણમાં જ શ્રી ગોપીનાથજીની શ્રી મહાપ્રભુજીમાં પ્રબલ નિષ્ઠા આપણને જોવા મળે છે. તો એમાં પ્રથમ શ્લોકનો આપણે સાથે પાઠ કરીએ. તાનઃ શ્રી તાત પદ્મ રેણવઃ કામધેનવઃ ન કશ્યતર્વોન્યેષાં સ્યુ કલ્પતર્વો યથા. જેમ બીજાઓની ઈચ્છા પૂર્તિ કરવાવાળા સ્વર્ગના કલ્પવૃક્ષ અને કામધેનુ હોય છે, કારણ કે આ સ્વર્ગની અંદર છે. કલ્પવૃક્ષ ને કામધેનુ છે એ સ્વર્ગના અંદર છે, અને એ બીજા બધાની ઈચ્છાને પૂર્ણ કરે છે. મતલબ જે એની કામના હોય એ કામધેનુ અને કલ્પવૃક્ષ પૂરી કરે છે. એમ અમારા માટે તો અમારા પિતા શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્ય ચરણના ચરણ કમળની રજ છે એ જ કલ્પતરુ અને કામધેનુ સમાન છે. કેટલું મીઠું મંગલાચરણ છે કે અમારા માટે મહાપ્રભુજીના ચરણારવિંદની રેણુ છે એ જ અમારા માટે કલ્પવૃક્ષ અને કામધેનુ છે. ગુસાઈજીને એમ કહે છે કે અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજો ધન, કે મહાપ્રભુજીના ચરણ કમળની રજ રૂપી ધનની જ એ બધા ભક્તો કામના કરે છે. અશેષ ભક્ત સંપ્રાર્થ્ય, એની જ અર્થના કરે છે, ઈચ્છા કરે છે, પ્રાર્થના કરે છે. એમ ગુસાઈજી પણ એમ કહે છે કે મહાપ્રભુજીના ચરણ કમળની રજ છે એ મારા માટે તો કામધેનુ અને કલ્પવૃક્ષ જેવી છે. બીજા માટે હશે, ઓલા સ્વર્ગના કામધેનુ ને કલ્પવૃક્ષ બીજા માટે હશે, પણ મારા માટે તો કામધેનુ ને કલ્પવૃક્ષ તો મારા આચાર્યજીની પિતાશ્રીની ચરણ કમળની રેણુ જ છે. કેટલી નિષ્ઠા એની અહીંયા પ્રગટ થાય છે શ્રી મહાપ્રભુજીમાં. અને ત્યાર પછી બહુ સુંદર શ્લોક આવી રહ્યો છે. એમાં પણ
ઠાકોરજીને વંદના કરે છે. પ્રથમ આચાર્યને વંદના છે, પિતાશ્રીને વંદના છે, મહાપ્રભુને વંદના છે, પછી પ્રભુને વંદના છે. એમાં આપ શ્રી કહે છે, એનો આપણે પાઠ કરીએ સાથે. શ્રુતિ સ્મૃતિ શિરો રત્ન નિરાજિત પદાંબુજમ યશોદોત્સંગ લલિતમ વંદે શ્રીનંદનંદનમ. હવે જો પ્રભુ કેવા છે તો કે શ્રુતિ સ્મૃતિ રૂપી ઉત્તમ રત્નોથી જેના ચરણ કમલ અત્યંત શોભી રહ્યા છે. શ્રુતિ સ્મૃતિ એ શું છે? ઉત્તમ રત્નો છે. જેમ હમણાં લાલુ ભટ્ટજીએ કીધું ને આપણને પ્રમેય રત્નાર્ણવ, પ્રમેય રૂપી રત્નોનો આર્ણવ. એમાં અહીંયા એમ કે છે કે હા, પ્રમાણ રૂપી અને પ્રમેય રૂપી. તો અહીંયા શ્રી ગોપીનાથજી કહે છે કે શ્રુતિ સ્મૃતિ રૂપી ઉત્તમ રત્નોથી જેમના ચરણ કમળ અત્યંત શોભી રહ્યા છે. એટલે પ્રભુના ચરણ કમળ છે શ્રુતિ અને સ્મૃતિ. શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ એટલે ઋષિમુનિઓએ જે પૂર્વ નિત્યાનુમેય વેદનું સ્મરણ કરીને જે લખ્યું એને સ્મૃતિ કહેવાય. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ, એ બધી સ્મૃતિઓ છે. આ રીતે સ્મૃતિ એ ઋષિમુનિ દ્વારા પ્રણીત છે. તો શ્રુતિ સ્મૃતિ રૂપી ઉત્તમ રત્નોથી જેઓના ચરણ કમલ અત્યંત શોભી રહ્યા છે. એવા કોણ? આ એના વિશેષણ છે ભગવાનના, નંદનંદન શ્રી કૃષ્ણના. અને યશોદાજીના ખોડાની અંદર જે ખેલી રહ્યા છે, યશોદોત્સંગ લલિતમ, એટલે યશોદાજીના ખોડામાં જેનું લાલન પાલન થયું છે, યશોદામાએ જેને રમાયડા છે, યશોદામાએ જેનું લાલન પાલન કર્યું છે, તો એવા શ્રી ઠાકોરજી શ્રી નંદનંદન શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. એટલે પ્રથમ શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજીને વંદના છે અને બીજા શ્લોકની અંદર ઠાકોરજીને વંદના કરે છે. અને ઠાકોરજી કેવા? તો કે યશોદોત્સંગ લાલિત અને શ્રુતિ સ્મૃતિ શિરોરત્ન નિરાજિત પદાંબુજમ. એટલે જેના ચરણ કમળ શ્રુતિ અને સ્મૃતિ રૂપી ઉત્તમ રત્નોથી જેના ચરણ કમળ અત્યંત શોભી રહ્યા છે. અને ત્યાર પછી બહુ સુંદર વાત શ્રી ગોપીનાથજી કહે છે શ્રી મહાપ્રભુજીના ગ્રંથો વિશે. આ મંગલાચરણ હતા. હવે યા ગ્રંથ में उपदिष्ट बातन में प्रमाण श्रुति स्मृति पुराण तंत्र आदि शास्त्रन की श्रीमदाचार्य चरण द्वारा प्रकट करी गई व्याख्या है. समझो ध्यान थी आ बात कि या ग्रंथ में उपदिष्ट बातन में, એટલે આ સ્વાધન દીપિકા ગ્રંથમાં જે શ્રી ગોપીનાથજીએ જે સિદ્ધાંતોનું વર્ણન કર્યું છે वो बातन में प्रमाण श्रुति स्मृति पुराण तंत्र आदि शास्त्रन की श्रीमद आचार्य चरण द्वारा प्रकटित करी व्याख्या है. એટલે મેં જે આ સાધન દીપિકા કહ્યું છે એ મહાપ્રભુજીએ જે રીતે શ્રુતિ સ્મૃતિ પુરાણનું રહસ્ય પોતાના ગ્રંથમાં પ્રગટ કર્યું છે એની જ વ્યાખ્યા મેં અહીંયા કરી છે. જે મહાપ્રભુજી જે વાત બધા વેદ ઉપનિષદ પુરાણ શાસ્ત્રમાંથી જે નિષ્કર્ષ કાઢ્યો છે એની જ વ્યાખ્યા મેં આ સાધન દીપિકામાં કરી છે. જો આચાર્ય દ્વારા प्रकट करी व्याख्या है. या ग्रंथ में उपदिष्ट बातन में प्रमाण श्रुति स्मृति पुराण तंत्र आदि शास्त्रन की श्रीमद आचार्य चरण द्वारा प्रकट करी व्याख्या है. જે શ્રી મહાપ્રભુજીએ જે ગ્રંથો પ્રગટ કર્યા, સમજો શ્રુતિ સ્મૃતિ ભાગવત ગીતા વેદ પુરાણ એ બધાના આધાર ઉપર એ ગ્રંથોની જે નિષ્કર્ષ મહાપ્રભુજીએ પ્રગટ કર્યો એની વ્યાખ્યા હું અહીંયા કરું છું. બીજું કાંઈ નથી કહેતો. મહાપ્રભુજીએ જે કીધું છે એ જ હું કહું છું. અને તમે આમાં શ્લોકો જોજો, કેટલાય શ્રી મહાપ્રભુજીના ગ્રંથોના શ્લોકો આમાં શ્રી ગોપીનાથજીએ સમજાવ્યા છે. તો એ વાત આગળ ત્રીજા શ્લોકની અંદર કહે છે, ભક્તિ માર્ગ વિતાનાય યોવતીર્ણો હુતાશનઃ સૈવન પરમ માનમ શેષમસ્ય પ્રમાંતરમ. ભક્તિ માર્ગનો પ્રચાર કરવા માટે, ભક્તિ માર્ગ વિતાનાય એટલે ભક્તિ માર્ગનો પ્રચાર કરવા માટે યો અવતીર્ણો હુતાસન એટલે આ હુતાસન અગ્નિરૂપ
વાકપતિ ભગવાનના મુખારવિંદ રૂપ સાક્ષાત શ્રી મહાપ્રભુજી એ વૈશ્વાનર સ્વરૂપ શ્રી વલ્લભાચાર્ય ચરણોએ ભૂતલ ઉપર અવતાર ધારણ કર્યો છે. શા માટે અવતાર ધારણ કર્યો? ભક્તિ માર્ગ વિતાનાય. આ જ શબ્દો ભાગવતમાં છે. કુંતીજી ભગવાનની સ્તુતિમાં કહે છે કે આપ તો ભક્તિ માર્ગ વિતાનાય, ભક્તિ માર્ગને પ્રચાર કરવા માટે ભૂતલ ઉપર પ્રગટ થયા છે. એમ કાંઈ અસુર સંહાર માટે પ્રગટ થતા નથી, એવું કુંતીજી ભગવાનની સ્તુતિમાં કહે છે. મુનિ નામ અમલ આત્મ નામ ભક્તિ માર્ગ વિતાનાય. એ મુનિઓ જે છે, અમલ આત્માઓ, ભગવદીઓ છે, ભક્તો છે, એને અંદર ભક્તિનો પ્રચાર કરવા માટે આ ભૂતલ ઉપર પધારો છો. તો એ જ કાર્ય જુઓ મહાપ્રભુજીએ કર્યું, જે પ્રભુએ કર્યું એ જ વાત પાછી ઠાકોર આચાર્યજીએ કહ્યું કે ભક્તિ માર્ગનો દૈવોદ્ધાર પ્રયત્નાત્મા ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. તો ભક્તિ માર્ગનો વિતાના એટલે વિસ્તાર કરવા માટે, પ્રચાર કરવા માટે આપ શ્રી ભૂતલ ઉપર પધાર્યા છે. અને સ એવ ન પરમ માનમ, અને એમના જે વચનો જ અમારા માટે પરમ પ્રમાણરૂપ છે. સ એવ ન પરમ માનમ, માનમ એટલે પ્રમાણ, માને રવેત્ય આવ્યું હતું ને શ્રી વલ્લભાષ્ટક. માને, માનમ એટલે પ્રમાણ, પરમ એટલે શ્રેષ્ઠ, નહ એટલે અમારા માટે, સએવ એટલે જે શ્રી મહાપ્રભુજીએ કહ્યું તે, જે મહાપ્રભુજીએ કહ્યું એ જ અમારા માટે પરમ પ્રમાણ છે. એમ ગોપીનાથજી કહે છે કે સ એવ નહ પરમ માન. મહાપ્રભુજીએ જે શ્રુતિ સ્મૃતિ પુરાણ ભાગવત ગીતાના નિષ્કર્ષ રૂપે જે ગ્રંથો પ્રગટ કર્યા એ જ અમારા માટે ગોપીનાથજી એમ કહે છે કે શ્રેષ્ઠ સર્વોત્કૃષ્ટ પ્રમાણ છે. અને શેષમ અસ્ય પ્રમાણતરમ, અને શેષ જે બીજા છે એટલે બીજા જેવી શાસ્ત્ર છે, શેષ એટલે અંગભૂત છે એના, શેષ એટલે અંગભૂત, યસ્ય એટલે યાકે, એટલે બીજા બધા જે છે એ આ મહાપ્રભુજીના ગ્રંથોના અંગરૂપ પ્રમાણ છે. સમજો, એમના વચનો અમારા માટે પરમ પ્રમાણ છે, સર્વોત્કૃષ્ટ પ્રમાણ છે મહાપ્રભુજીના વચનો, અને બીજા બધા પ્રમાણો એના અંગભૂત અથવા તો એની સરખામણીમાં ગૌણ પ્રમાણ છે. એ પછી વેદ હોય, શાસ્ત્ર, ઉપનિષદ, ભાગવત, ગીતા, કારણ કે એનો નિષ્કર્ષ જે મહાપ્રભુજીએ કાઢ્યો, વાકપતિએ કાઢ્યો, એવું કોઈ કાઢી શકવા સમર્થ નથી. કારણ કે ગુસાઈજીએ કહ્યું છે કે નૈહન્યો વાગધી સાચ શ્રુતિગણ વચ્ચે સામ ભાવમ, શ્રુતિઓના તાત્પર્યને, ભાવને જાણવા માટે શ્રી મહાપ્રભુજી સમર્થ છે, બીજું કોઈ સમર્થ નથી. એમ એટલે ગોપીનાથજી કહે છે કે શ્રુતિ સ્મૃતિ પુરાણ આ બધા પ્રમાણોમાંથી જે નિષ્કર્ષ મહાપ્રભુજીએ કાઢ્યો એવી કોઈની સામર્થ્ય નથી. એટલા માટે મહાપ્રભુજીના ગ્રંથો અમારા માટે પરમ પ્રમાણ છે, અને બીજા બધા ગ્રંથો છે એ અમારા માટે અંગરૂપ પ્રમાણ છે, અથવા તો અમારા માટે ગૌણ પ્રમાણ છે. કારણ કે વેદય વાંચી જાય આપણે, પણ નિષ્કર્ષ નીકળે જ નહીં કૃષ્ણ ભજનનો એમાંથી, તો પછી એટલે ગોપીનાથજી કહે છે કે ભાઈ મહાપ્રભુજી જે નિષ્કર્ષ કાઢ્યો છે એ, કારણ કે વાણી જે છે એ સાધ્વી સ્ત્રી છે, અને પોતાના હૃદયનો ભાવ છે એ જેમ સાધ્વી સ્ત્રી પોતાના પતિ આગળ પ્રગટ કરે છે, એમ વાણી પણ પોતાના હૃદયનો ભાવ છે એ વાકપતિ આગળ પ્રગટ કરે છે. તો વાકપતિએ જે શાસ્ત્રનો નિચોડ કાઢ્યો એવી કોઈની સામર્થ્ય નથી. એમ એટલે ગોપીનાથજી કહે છે કે અમારા માટે મહાપ્રભુજીના ગ્રંથો પરમ પ્રમાણ છે, બીજા બધા ગ્રંથો છે અમારા માટે અંગરૂપ પ્રમાણ છે. એટલે મહાપ્રભુજીના ગ્રંથો આપણે અભ્યાસ કરીએ ને, 16 ગ્રંથ કરી લઈએ ને, તો ભાગવતનું રહસ્ય શું છે એ સમજાઈ જાય. તમે તત્વાર્દીપ નિબંધ જોઈ લો તો એમાં કેટલા શ્રુતિ પ્રકરણ, સ્મૃતિ પ્રકરણ, પુરાણ પ્રકરણ, વેદાંગ પ્રકરણ, મહાપ્રભુજીએ સાવ ગાગરમાં સાગર સમજાવી દીધું. વેદ જે આખો ભણીને આવે ને તો એ નહીં, રહસ્ય ન સમજાય, કે જે શ્રુતિ પ્રકરણમાં મહાપ્રભુજીએ આપણને સમજાવી દીધું. સ્મૃતિ પ્રકરણ જે ઋષિમુનિએ જે સ્મૃતિઓ લખી એનો નિષ્કર્ષ મહાપ્રભુજીએ સર્વ નિર્ણય નિબંધમાં ખાલી સ્મૃતિ પ્રકરણમાં ખાલી 25-30 શ્લોકમાં સમજાવી દીધું. એ સ્મૃતિ વાંચવાવાળાને હાથમાં ન આવે. એટલે કહે છે ગોપીનાથજી કે સ એવ ન પરમ માનમ શેષમ અસ્ય પ્રમાણતરમ, કે ભાઈ મહાપ્રભુજીના ગ્રંથ એક વખત સમજી લ્યો તો બધું શાસ્ત્રનું રહસ્ય આપણા હાથમાં મહાપ્રભુજીની કૃપાથી આપણને સમજાઈ જાય. 16 ગ્રંથ, હવે ભાગવત છે, ભાગવત તો લીલાત્મક ગ્રંથ છે, આપણે એમાંથી શું કરવું આપણને ખબર જ ન પડે. તમે ભાગવત સુબોધનીજી વાંચવાડા એવા કેટલા રખડે સેવા વગરના, હજી કે સુબોધનીજી વાંચ્યા કરે અને બીજાને વાંચાવે, ભાઈ સેવા કેમ નથી કરતા? કારણ કે એમાં તો કે લીલા
જે ભાગવત વાંચે, સુબોધનીજીમાં તો આપ્યું જ છે મહાપ્રભુજી, પણ ભાગવત વાંચ્યા કરે તો એમાં કઈ સેવાની વાત એ રીતે આવે નહીં કે સમર્પણ કરું નિવેદિભી સમર્પી એમ સર્વમ કુર્યા દિતિ સ્થિતિ, એવું કંઈ આવે નહીં. લોલાવને તો સેવા કરવાનું મન જ ન થાય. ષોડશ ગ્રંથ પકડે સિદ્ધાંત મુક્તાવલી કે ભક્તિ વર્ધની તો ખબર પડે કે જો આમાં ઘરમાં બેસીને સેવા કરવાનું, અનુસરમાં કથા ગુણગાન કરવાના. મહાપ્રભુજીએ પ્રાયોરિટી સેવાને આપી છે, સમજો. અને અનુસરની અંદર એટલે પ્રાયોરિટી સેવા કથાને આપી. સેવા કથા હોય તો સેવા કથા અને અનુસરમાં કથા, કારણ કે સેવા ભેગી કથા ચાલે છે ને. લીલાત્મક કથા સેવામાં પણ કીર્તનો દ્વારા ચાલે છે. તો ઈ સાંગોપાંગ વર્ણ બાબા એને એમ કે વલ્લભા સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતના પ્રથમ શ્લોકના તાત્પર્ય રૂપે આ વાત આપણે સમજાતા કે ભાઈ સાંગોપાંગ વર્ણ હશે ઈ સેવા કથા અને એમાં જે ભગવત આ કીર્તનો અષ્ટસખાઓ દ્વારા એ રીતે કરશે. અનુસરમાં પાછો ભગવત ચિંતન, ભગવત શ્રવણ, કીર્તન, સ્મરણ, મહાપ્રભુજીના ગ્રંથોનું અનુશીલન એમ કરશે. એનું સાંગોપાંગ વર્ણ છે. અને એક જ ખાલી સેવા જ કરે છે, કથામાં એની રુચિ નથી, અથવા તો કથા જ કરે છે, સેવામાં રુચિ નથી, તો એનું આંશિક વર્ણ છે, એમ સમજવું જોઈએ. સમજાયું ને? યાદ આવ્યું ને? તો વાંધો નહીં. આંશિક વર્ણ છે, ઓનું સાંગોપાંગ વર્ણ છે, એમ ત્યાં સમજાયું છે. એટલે શ્રી મહાપ્રભુજી કૃષ્ણની સેવા લીલાત્મક સેવા કથામાં પરાયણ હોવું એનું ધર્મી રૂપનું વર્ણન છે પ્રથમ શ્લોકમાં શ્રીમદ સુરત કૃષ્ણ પ્રેમામૃત. તો સેવા કથામય એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે બીજા બધા શાસ્ત્રો તમે વાંચો, પણ જ્યાં સુધી ષોડશ ગ્રંથ ન સમજીએ, કારણ કે ષોડશ ગ્રંથ એવી વસ્તુ છે કે એમાં આચાર્યજીએ આપણી પુષ્ટિ સંપ્રદાયની સાધના પ્રણાલી બતાવી કે પુષ્ટિ જીવે કેમ જીવવું. હવે આવી સાધના પ્રણાલી આખું ભાગવત વાંચે, સુબોધનીજી વાંચે તો એ હાથમાં ન આવે. એટલે આપણો કર્તવ્ય ઉપદેશ એમ પુષ્ટિ જીવ તરીકે આપણું કર્તવ્ય શું છે કે ભાઈ સેવા કથામય જીવન કેમ જીવવું, એમાં આડે આવતા અવરોધોને કેમ દૂર કરવા, વિવેક ધૈર્ય રાખો, ચિંતા કેમ દૂર કરવી, ભગવાનમય કેમ જીવન જીવવું, કથા ગુણગાનની પ્રણાલીનો પ્રકાર શું છે, કેવા વક્તા પાસેથી સાંભળવું, કેવા ભગવત ભક્તો સાથે શ્રવણ કીર્તન કરવું. નહીંતર પાછો હોતા ન્યાન્ય જ આવી જશો, ભાગવત કથા સાંભળવા જાશો તો પ્રેમ થવાને બદલે હશે એ ચાલ્યો જશે થોડોક. તો મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં બધી કેર લીધી છે. માં એના છોકરાની ન લે એનાથી 1000 ગણી કેર આપણી બાહ્ય અને આંતર બે લીધી છે. માને તો એટલી ખબર ન પડે કે અંદર શું ઓલો રડે એટલી ખબર પડે, અંદરની ખબર ન પડે. મહાપ્રભુજીની તો આપણી ભીતરની ખબર છે. હા, પછી દુખતું હોય કાંઈ દે બારા ગોરી, ઓલું દે આવડો ઓલો વધારે રોવે. પછી આપણા મહાપ્રભુજી એવા નથી. આપણા મહાપ્રભુજી એકદમ શું કહેવાય એવા સર્જન છે, એવા ચિકિત્સક છે, બધી વાત જાણે છે, અંદરની અને બહાર નહીં. કે આપણી બધી પાછા આપણે બધી ચિકિત્સા કરવા સમર્થ છે આપણા આચાર્ય. એટલે એટલી કેર લીધી. તમે ષોડશ ગ્રંથ આપણે અભ્યાસ કર્યો તો આપણને એ વાત સમજમાં આવી શકે મહાપ્રભુજીની વાણીની ટીકાકારોના અભિપ્રાય દ્વારા કે કેટલી કેર આપણા આચાર્યજી આપણી લીધી છે. એટલે ષોડશ ગ્રંથ જ્યાં સુધી આપણે અવગાહન ન કરીએ અને બીજા બધા ગ્રંથો એવા વાંચ્યા કરીએ તો આપણને કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન ન થાય કે ભાઈ આપણે પુષ્ટિજીવ તરીકે આપણે શું કરવું એમ. એટલે મહાપ્રભુજીના 3 કોટીના ગ્રંથ છે. લીલા કોટીના, જેમાં લીલાનું વર્ણન છે, સુબોધનીજી, પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ નામાવલી. પછી તત્વ લેવલના એટલે તત્વનો ઉપદેશ, શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય, અણુભાષ્ય, આ તત્વ લેવલના ગ્રંથો છે. ફિલોસોફી આપણી અને મહાપ્રભુજીના કર્તવ્ય ઉપદેશના ગ્રંથ છે. ષોડશ ગ્રંથ, સાધન પ્રકરણ, એ બધા કર્તવ્ય ઉપદેશના ગ્રંથો છે. તો આપણે પુષ્ટિજીવ તરીકે શું કરવું એનું વર્ણન આપણને સંપૂર્ણ વર્ણન આપણને ષોડશ ગ્રંથમાંથી સમજી શકીએ. અને એ બધાના સાર રૂપે જ આ ગોપીનાથજીએ સાધન દીપિકા આપણને સમજાવ્યો છે. આપણે જોશું આગળ ત્યારે આપણને એ રહસ્ય સમજમાં આવશે કે જો આ જ વાત ષોડશ ગ્રંથમાં આવી હતી, આ જ વાત તત્વદીપ નિબંધમાં આવી હતી. એટલે ગોપીનાથજીએ પહેલાં જ કહી દીધું મહાપ્રભુજી જે નિષ્કર્ષ કાઢ્યો છે એની જ વાત હું કરી રહ્યો છું, એનાથી અલગ વાત હું કહેતો નથી. શ્રી મહાપ્રભુજીના ક્રાઇટેરિયામાં રહીને એને જે ઉપદેશ આપ્યો છે એ જ હું કહું છું, સંકલન કર્યું છે. એટલે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિજીવ જન્મે થી મરે ત્યાં સુધી કેમ જીવવું અને સવારે જાગેથી સૂવે ત્યાં સુધી કેમ જીવવું, એવું સંકલન મહાપ્રભુજીના ગ્રંથોમાં છૂટું છવાયું છે. ગોપીનાથજી એને બધી બાજુથી ભેગું કરીને સાધન દીપિકાની અંદર સંકલન કર્યું છે. એટલે ગુસાઈજીના કે હા આ રીતે જે મહાપ્રભુજીનું અલગ અલગ જગ્યાએ છે એને સંકલન કરીને કીધું એમાં.
કે ભાઈ સેવાની વાત એને બતાવી છે, આગળના છેલ્લા શ્લોક આવશે કે ઠાકોરજીને, એવું મહાપ્રભુજીના ગ્રંથોમાં આપણને ઓછું જોવા મળે, છૂટું છવાયું જોવા મળે. ગોપીનાથજીએ બધાનું સંકલન કરીને સમજાવી દીધું. સ્ત્રીઓના ધર્મ શું, પુરુષના ધર્મ શું, બ્રાહ્મણના ધર્મ શું, ક્ષત્રિયના ધર્મ શું, વૈશ્યના, આ બધી જ વાત વર્ણની, આશ્રમની, સેવાની, પછી એને 16 સંસ્કારની, નવધા ભક્તિની, કથા ગુણગાન દ્વારા કેમ જીવવું, સેવા કથા દ્વારા કેમ જીવવું, શરણાગતિ દ્વારા કેમ જીવવું, બધી જ વાત આમાં એણે સમજાવી દીધી છે સાધન દીપિકામાં. તો આ રીતે ગોપીનાથજી કહે છે કે સએવ ન પરમ માનમ શેષમસ્ય પ્રમાણતરમ. મહાપ્રભુજીના જે ગ્રંથો છે અમારા માટે પરમ પ્રમાણ છે, અને બીજા જે ગ્રંથો છે અમારા માટે એના અંગરૂપ છે અથવા તો ગૌણ પ્રમાણ છે. કારણ કે જે નિષ્કર્ષ મહાપ્રભુજીએ કાઢ્યો એવી કોઈની સામર્થ્ય નથી એમ. એટલે આપણે ગીતાજી વાંચી છે, પણ ગીતાજીનો નિષ્કર્ષ આપણને ન સમજે. કારણ કે આપણે જોયું ને હમણાં ગીતા, કોઈ આ રીતે કહે ગીતાજી વિશે, કોઈ આમ કહે, કોઈ આમ કહે, બધા અલગ અલગ કહે. એનો નિષ્કર્ષ મહાપ્રભુજી આપણને સમજાયો 16 ગ્રંથમાં. ભાગવતનો નિષ્કર્ષ મહાપ્રભુજી 16 ગ્રંથમાં આપણને સમજાયો. કૃષ્ણ સેવા સદા કરે. વેદનો નિષ્કર્ષ, વેદ, પુરાણ, ઉપનિષદ બધાનો નિષ્કર્ષ છે ભગવત સેવા. એ મહાપ્રભુજી આપણને શુદ્ધ શબ્દોમાં સમજાયું. કૃષ્ણ સેવા સદા કાર્ય. બ્રહ્માજીએ 3 વખત વેદનું અધ્યયન કર્યું તો એક જ નિષ્કર્ષ નીકળ્યો, કૃષ્ણની સેવા કરવી. એટલે ગોપીનાથજી આ વાત કરે છે કે સૈવ ન પરમ માનમ શેષમસ્ય પ્રમાણતરમ. ત્યાર પછી આગળ હવે બહુ મીઠી વાત કહે છે 4થા શ્લોકની અંદર ગોપીનાથજી. એક શ્લોક લઈ લઈએ આપણે, શું આપણો સમય થઈ ગયો છે, પાઠ કરીએ. વેદત્રયી શિરો ભાગ સૂત્ર વ્યાખ્યાન સંમતામ ભક્તિ શાસ્ત્રાનુસારેણ કુર્વે સાધન દીપિકામ. વેદત્રયી એટલે 3 વેદ, 3 વેદોના શિરોભાગ રૂપ ઉપનિષદ. એટલે વેદમાં 2 કાંડ છે ને, પૂર્વકાંડ અને ઉત્તરકાંડ. પૂર્વકાંડ છે કર્મકાંડ છે, ઉત્તરકાંડ છે ઉપનિષદ. ઉપનિષદની અંદર બ્રહ્મનું વર્ણન છે, પૂર્વકાંડમાં યજ્ઞનું વર્ણન છે. યજ્ઞ રૂપો હરિ પૂર્વકાંડે બ્રહ્મ તનુ પરે અવતારી હરિકૃષ્ણ ભાગવતી ઈર્યત. એમ શ્રી મહાપ્રભુજી નિબંધમાં કહે છે કે 3 વેદોના શિરોભાગ રૂપ ઉપનિષદ ઉપર લખાયેલા બ્રહ્મસૂત્ર, જે હમણાં આપણે અધ્યયન કરીએ છીએ, તો એ ઉપનિષદ ઉપર વેદવ્યાસજીએ કોમેન્ટ્રી લખી. પૂર્વકાંડ ઉપર કોને કોમેન્ટ્રી લખી? જૈમિની. હા, સારું, યાદ તો છે. તો પૂર્વકાંડ ઉપર જે કોમેન્ટ્રી લખી એ જૈમિનીએ, અને જૈમિની સૂત્રો કહેવાય, પૂર્વ મીમાંસા. અને ઉત્તર મીમાંસા એ ઉપનિષદ, એની ઉપર ઉત્તર મીમાંસા વેદવ્યાસજીએ લખી, એને આપણે બ્રહ્મસૂત્રો કહેવાય. એના ઉપર સમજો કે 3 વેદના શિરોભાગરૂપ ઉપનિષદ, એની ઉપર લખાયેલા બ્રહ્મસૂત્ર, એની ઉપર શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્ય વિરચિત ભાષ્યથી, એની ઉપર શ્રી મહાપ્રભુજીએ અણુભાષ્ય લખ્યું, અને એ અણુભાષ્યથી અવિરુદ્ધ પ્રકારે ભક્તિ શાસ્ત્ર અનુસાર સાધન દીપિકા ગ્રંથની રચના કરું છું. ગોપીનાથજી શું કહે છે કે ઉપનિષદ અને એના ઉપર લખાયેલા બ્રહ્મસૂત્રો, એની ઉપર લખાયેલું શ્રી મહાપ્રભુજીનું અણુભાષ્ય, અને એના આધારે એનાથી અવિરુદ્ધ રીતે સમજો ભક્તિ શાસ્ત્ર અનુસાર, એમ આપણો ભક્તિ માર્ગ છે ને, ભક્તિ માર્ગ આપજો માર્તંડ છે આપણા આચાર્યજી મહાપ્રભુજી. તો ગોપીનાથજી એમ કહે છે કે ભાઈ ભક્તિ શાસ્ત્ર અનુસાર, આમાં ક્યાં મર્યાદા માર્ગ આવ્યું? ભક્તિ શાસ્ત્ર અનુસાર કુરુએ સાધન દીપિકા. અને બધા એમ કે મર્યાદા માર્ગી છે ગોપીનાથ. ગોપીનાથજી એમ કહે છે કે ભાઈ ભક્તિ શાસ્ત્ર અનુસાર હું આ સાધન દીપિકા લખી રહ્યું છે એમ. એટલે દીપિકા એટલે પ્રકાશ, જેની અંદર સાધનોનો પ્રકાશ પાડેલો છે એમ. કે ભાઈ ભક્તિ માર્ગીએ કેમ જીવવું, સવારે જાગેથી સાંજે સુવે ત્યાં સુધીમાં કેમ જીવવું, અને જન્મેથી મરે ત્યાં સુધીમાં કેમ જીવવું. તો એ બધું જ સાધન ઉપર અહીંયા દીપક ગોપીનાથજીએ પાડ્યો છે, પ્રકાશ પાડ્યો છે. તો એવા મહાપ્રભુજીના ભાષ્યથી અવિરુદ્ધ રીતે ભક્તિ શાસ્ત્રના અનુસાર સાધન દીપિકા ગ્રંથની રચના કરું છું, એમ ગોપીનાથજી પ્રતિજ્ઞા કરે છે કે આ રીતે સાધન દીપિકા ગ્રંથની રચના કરે.
ત્રણેય વેદોના શિરોભાગરૂપ ઉપનિષદ. એટલે વેદ ત્રયી. હા બસ ઈ જ ઉપનિષદ, આરણ્યક, સંહિતા અને ઉપનિષદ. ત્રણેય વેદના શિરોભાગ રૂપ ઉપનિષદ. એટલે એમાં શું છે કે એમાં એવું છે કે વેદ ત્રયી પણ એને કહેવાય છે. એમાં જે અથર્વ વેદ છે એને નથી લેતા, કારણ કે એમાં આજીવિકાનું ને એવું બધું વર્ણન છે બીજા મંત્રોનું, એટલે એને એના અંગરૂપ છે. એટલે 3 વેદો મુખ્ય છે એમ ટૂંકમાં, અને બીજો એક વેદ છે એના અંગરૂપ છે. એટલે ઘણી જગ્યાએ વેદ ત્રયી આવતું હોય, એટલે એને સમજવું આ રીતે. અથવા આમાંય સમજી શકીએ કે વેદની અંદર 4 ચેપ્ટર છે, એક આરણ્ય, બ્રાહ્મણ, સંહિતા અને ઉપનિષદ. તો 4 ચેપ્ટર છે ને વેદ, 4 વેદોની અંદર આ રીતે. એટલે આરણ્ય, બ્રાહ્મણ, સંહિતા અને ઉપનિષદ. એટલે કીધું કે ત્રણેય વેદના શિરોભાગ રૂપ ઉપનિષદ. તો ત્રણેય વેદને આપણે એમ સમજી શકીએ ને, પહેલો ભાગ પૂર્વકાંડ, હા ઉપરનો, અને ઉપનિષદ હા એના શિરોભાગ. અને આમ લ્યો કે તીનો વેદ કે શિરોભાગ રૂપ ઉપનિષદ, તો પછી 3 વેદ, આ યજુર્વેદ, સામવેદ અને ઋગ્વેદ. એને હા, અને એ 3 વેદ જે છે એની અંદર પાછા ઉપનિષદ છે. ત્રણેય વેદોની અંદર ઉપનિષદ હોય. તો ત્રણેય વેદમાં 4 ચેપ્ટર છે, આરણ્યક, સંહિતા, બ્રાહ્મણ અને ઉપનિષદ. એ ચારેયમાં એનું છે. તો એ રીતે અહીંયા આપણે લઈ શકીએ. હા, શિર એટલે પૂર્વનો, એટલે પૂર્વકાંડ એમ. તો કારણ કે 3 ચેપ્ટર પૂર્વકાંડમાં છે. આરણ્યક, બ્રાહ્મણ, સંહિતા એ પૂર્વકાંડ કહેવાય, અને ઉપનિષદમાં જે બ્રહ્મનું વર્ણન છે એને ઉપનિષદ કહેવાય. ઉપનિષદ એટલે નજીકમાં રહીને જે કહેવામાં આવે. ઉપનિષદ એટલે શિષ્યોને વેદ, એના ઋષિઓએ બાજુમાં બેસાડીને એને કહ્યું, અને ઉપનિષદ બાજુમાં નજીકમાં રહીને. કારણ કે પહેલાં શું, એ જ રીતે વેદનું અધ્યયન કરાવતા ને, અને એમાં બ્રહ્મનું વર્ણન છે. અને 3 કાંડ, જે 3 ચેપ્ટર છે આગળના, એમાં જો આરણ્યક, બ્રાહ્મણ અને સંહિતા, એમાં વેદના મંત્ર, પછી અમુક મંત્ર આરણ્યકમાં જ બોલાતા એમ, એટલે જંગલમાં, એ બધું આરણ્યક વિભાગ છે. અમુક મંત્રો જે છે એ બ્રાહ્મણમાં છે, અમુક આરણ્યકમાં અને સંહિતામાં. એની ઉપર અને આખું બ્રહ્મસૂત્ર જે છે, બ્રહ્મસૂત્રની ઉપર જ આપણા માર્ગનો આધાર છે. આખો જે બ્રહ્મસૂત્ર છે એની ઉપર જ આપણી ફિલોસોફી, એટલે આપણો તત્વ ઉપદેશ અને કર્તવ્ય ઉપદેશ અને લીલો ઉપદેશ બધો એમાં છે. ગુસાઈજીએ, તમે 1.5 અધ્યાય જોશું આપણે ત્યારે આ બ્રહ્મસૂત્ર પર જ લખ્યા છે. પૂર્વકાંડ પર ભાષ્ય ઓછા લખ્યા છે. હા, એને આની ઉપર જ લખ્યા ને ઉપનિષદ, એટલે વેદવ્યાસજી ઉપર જ લખ્યા, બ્રહ્મસૂત્ર ઉપર જ લખ્યા. એમાં કર્મ, હવે મીમાંસકો હોય તો પછી એની ઉપર લખે ને, કારણ કે ઈ કર્મને જ મુખ્ય માને. અને જ્ઞાનીઓ હોય એ બધા ઉત્તરકાંડ ઉપર. એટલે કોઈ, એટલે તો મહાપ્રભુજી કે ભાઈ બે સરખું જ છે, તમે એકને મુખ્ય માનો. ઘણા જે પૂર્વકાંડને મુખ્ય વાળા ઉપનિષદ ઉપર દંડા મારે, ઉપનિષદને મુખ્ય માનવા ઉપર કર્મકાંડની શ્રુતિઓને કેન્સલ કરે. મહાપ્રભુજી કે ભાઈ બે માધવાનંદના ચરણ છે, બે માંથી એકને દંડા ન મારો. બે માધવાનંદ અવતારી હરિકૃષ્ણ ભાગવત ઈરી હતી. હા, જ્ઞાન ક્રિયા ઉભય વિશિષ્ટ પ્રભુનું વર્ણન ભાગવતમાં છે. ક્રિયારૂપ પ્રભુનું વર્ણન પૂર્વકાંડમાં છે. યજ્ઞ રૂપો હરિ, યજ્ઞો વે વિષ્ણુ, તો યજ્ઞરૂપ હરિનું વર્ણન પૂર્વકાંડમાં છે. અને બ્રહ્મ તનુ પરે, અને બીજો જે ઉત્તરકાંડ છે એમાં બ્રહ્મનું વર્ણન છે. અને અવતારી જે જ્ઞાન ક્રિયા વિશિષ્ટ કૃષ્ણ, અવતારી હરિકૃષ્ણ ભાગવતી રીત. ભાગવતની અંદર બે જે ક્રિયા સામર્થ્ય વાળા અને જ્ઞાન સામર્થ્ય વાળા એવા અવતારીનું વર્ણન છે. કારણ કે યજ્ઞની અંદર ક્રિયા છે. હા, ક્રિયા સામર્થ્ય, એકમાં જ્ઞાન સામર્થ્ય, આમાં અવતારીનું વર્ણન છે. જ્ઞાન ક્રિયા ઉભય વિશિષ્ટ કૃષ્ણ, એ ભાગવતમાં છે, ભાગવત અને ગીતામાં. તો અહીંયા સુધી આપણે રાખીએ. હવે જે વિષય આવી રહ્યો છે વો
श्री हरिभजन की आवश्यकता के उपपादन के साथ ग्रंथ को उपक्रम करत है. અહીંયા સુધી તો આ મંગલાચરણ હતા બધું. અને આજે સાધન દીપિકા લખે છે એનું આખું તાત્પર્ય સમજાયું ને કે હું આ રીતે ભક્તિ શાસ્ત્ર અનુસાર સાધન દીપિકા ગ્રંથ લખું છું. હવે જે શરૂઆત થાય છે એ હરિભજન કી આવશ્યકતા કે ઉપપાદન એટલે નિરૂપણ માટે હરિભજનની આવશ્યકતાના નિરૂપણ સાથે ગ્રંથનો ઉપક્રમ કરે છે. હવે હરિભજનની આવશ્યકતા છે સીધી વાત ગોપીનાથજીએ એ વાત સમજાવી. ભગવાનનું શ્રવણ કરવું ત્યાંથી સ્ટાર્ટ કર્યું. આત્મા વારે શ્રોતવ્ય કે આત્મા એટલે પરમાત્મા ભગવાન એનું શ્રવણ કરવું જોઈએ. આત્મા વારે ઇતિ શ્રુત્યા દર્શનૈક ફલો વિધિ શ્રવણાદો પ્રતિજ્ઞાત તમ ભજે તમ રસેદિતિ. એ બધી શ્રુતિઓના ઉદાહરણ આપીને એને સમજાવ્યું છે. ભગવાનનું આ રીતે શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, નિધિધ્યાસન કરવું જોઈએ એવી શ્રુતિ જ કહે છે. અને પરમાત્માના દર્શન માટે પરમાત્માના શ્રવણ મનન અને નિધિધ્યાસન કરવાની આજ્ઞા કરે છે. તે જે પ્રમાણે એનું ભજન કરે એને રસાનુભવ કરે છે. એટલે જે આ રીતે કૃષ્ણનું ભજન કરે એને જ ભગવદ રસનો અનુભવ થાય. રસમ એવાયમ લબ્ધવા આનંદી ભવતી. એને આનંદ કોને મળે? જે ભજન કરે એને. કારણ કે રસરૂપ પ્રભુ છે, આનંદરૂપ પ્રભુ છે. પ્રભુ નજીક જેમ જેમ જાય એમ એમ આપણને ભગવદ આનંદ પ્રાપ્ત થતો જાય. એટલે આ શ્રુતિઓ આપી. તમ રસે દીતિ તમ ભજે દીતિ તમ ભજે તમ રસે. એટલે તે ભજન કરે છે, તે રસાનુભવ કરે છે એવા વચનો પણ શ્રુતિઓમાં આપણને મળે છે. અને શ્રુતિથી જેમ સ્મૃતિમાં પણ માટે હે ભારત સર્વાત્મા ભગવાન હરિશ્વરનું અભય ઈચ્છા ઈચ્છવાવાળા મનુષ્યએ શ્રવણ કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. આ ભાગવતનો શ્લોક છે. તસ્માત ભારત સર્વાત્મા ભગવાન હરિશ્વર શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચ ઈચ્છતા અભયમ. કે ભગવાનની લીલાઓનું શ્રવણ કરવું હે ભારત એટલે હે પરીક્ષિત સર્વાત્મા ભગવાન હરિ શ્રી કૃષ્ણ ઈશ્વરનું અભય ઈચ્છવાવાળાએ. અભય એટલે મુક્તિ, ભગવત પ્રાપ્તિ. કારણ કે અભય ન્યા જ છે, બીજી જગ્યાએ અભય નથી. તો અભય ભગવાનની પ્રાપ્તિમાં જ છે, મુક્તિમાં છે. ઈચ્છતા મનુષ્ય શ્રવણ કરવું જોઈએ. જો શ્રોતવ્ય, કીર્તિતવ્ય, સ્મર્તવ્ય આ બધું આવશ્યક અર્થ છે. આ પ્રત્યય લગાડે એ બધે કે શ્રવણ કરવું જોઈએ. આપણી આવશ્યકતા છે, આપણી નેસેસિટી છે, જીવાદોરી. જેમ આપણે શ્વાસ લઈએ એ આપણી નેસેસિટી છે ને. તો શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ એમ કહ્યું છે. એમ ભાગવતજીની અંદર કહ્યું છે સુખદેવજીએ. તો આખો ઉપક્રમ છે. આપણે તો ખાલી સૂક્ષ્મ રીતે આ જોઈ રહ્યા કે આ બધા વચનોથી એ વાત સિદ્ધ થાય છે કે અહંતા મમતાત્મક સંસારને છોડવાની ઈચ્છાવાળા મનુષ્ય પ્રભુના આરાધનને જ મુક્તિરૂપ જાણવું જોઈએ. એટલે પ્રભુની સેવા, પ્રભુની ભક્તિ જે છે એ જ આપણી પાસે એ આપણા માટે મુક્તિ છે. એનાથી મુક્તિ બીજી કઈ હોય છે કે સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્ય મિતિ મેં હતી. તો મહાપ્રભુજીને જ મુક્તિ માને ને કે આપણા ઘરમાં આપણે ઠાકોરજીની સેવા કરવા લાગી ગયા, આપણી સર્વેન્દ્રિયો દારાગાર પુત્ર આપતા બધાનું સમર્પણ કરીને, તો એ તમે મુક્તિને જીવો છો. મુક્તિ તમારી પાસે આવી રહી છે કે ભાઈ ભક્તિની ત્યાં મને ક્યાંય જોબ મળે એમ છે, રાખો તો મને રાખવીશ તો એમ. મુક્તિને તમે જીવો છો એમ. મુક્તિ એમ કહે છે કે ભક્તિની પાસે જોબ મેળવવા માટે લાલાયિત છે. કારણ કે ભક્ત જે છે એ મુક્તિને જીવી રહ્યો છે. એટલા માટે ઉપક્રમમાં એણે કીધું છે કે હરિભજન કી આવશ્યકતા. કે જો હેડિંગ જુઓ તમે, આ જે શ્લોકો આવવાના છે ને એનું હેડિંગ જુઓ. હરિભજન કી આવશ્યકતા. આવશ્યકતાનો મતલબ શું? જેના વગર આપણે રહી શકીએ નહીં. એને આપણે ખોરાક છે, શ્વાસ છે, એનાથી નહીં વધારે ઇમ્પોર્ટન્ટ આપણો શ્વાસ એ આપણી આવશ્યકતા છે ને, આપણી જીવાદોરી છે. એમ હરિભજન છે. હા ચાલે, પણ શ્વાસ વગર માણસ જીવી ન શકે. એટલે આપણે હરિભજન શા માટે? આપણી આવશ્યકતા છે. કોઈ ધર્મ કે કોઈ ડ્યુટી કે કોઈ કર્તવ્ય એવું નથી. એના વગર તો બધા જીવતા હોય, પણ આવશ્યકતા એવી વસ્તુ છે કે એના વગર માણસ જીવી નથી. એટલે તવ્ય પ્રત્યે અહીં લાગ્યું છે. આ તસ્માત ભારત શ્રોતવ્ય કીર્તિતવ્ય એ શું બતાવે? આવશ્યક અર્થ લાગ્યા કે ભાઈ શ્રવણ વગર જીવી જ ન શકે ભક્ત, કીર્તન વગર જીવી જ ન શકે, સ્મરણ વગર જીવી જ ન શકે. ભક્ત હોય તો એ શ્રવણ કીર્તન કરતો જ હશે, સેવા કરતો જ હશે. એટલે કે છે એ જે આવશ્યક અર્થ બધે લગાડેલા છે. તવ્ય, શ્રોતવ્ય, કીર્તિતવ્ય, સ્મર્તવ્ય ચ ઈચ્છતા અભયમ.
તો ભાગવતજીનો શ્લોક અહીંયા મૂક્યો છે. તો આ રીતે શ્રી ગોપીનાથજી આગળના શ્લોકોની અંદર હરિભજનની આવશ્યકતાને માટે નિરૂપણની સાથે ગ્રંથનો ઉપક્રમ કરે છે. તો ઉપક્રમમાં જ જ વાત કરી કે ભાઈ કૃષ્ણ ગમતો હોય તો એનું શ્રવણ કરવાની ઈચ્છા થવી જોઈએ ને. આપણને કોઈ કૃષ્ણ ભજનની પહેલાં શ્રવણ આવે, સમજો, શ્રવણ, કીર્તન અને સ્મરણ. એમાં સેવા ન કરતો હોય, સ્વરૂપ નિરપેક્ષ ભક્તિ છે, સ્વરૂપની એમાં આવશ્યકતા નથી કે ભાઈ સેવા ન કરતો એ શ્રવણ, કીર્તન, સ્મરણ તો કરી શકે. એટલે શ્રવણથી સ્ટાર્ટ કર્યું કે ભાઈ પહેલાં ભગવાનના ગુણો આપણે થોડા શ્રવણ કરીએ, પ્રભુમાં આપણને પ્રેમ થાય, પ્રભુની લીલાઓનું ચિંતન કરીએ, એના ગુણોનું, પ્રભુના મહાત્મ્યનું ચિંતન કરીએ. તો પ્રભુમાં આપણને શ્રવણ કરીએ તો જે શ્રવણ કર્યું છે એનું આપણને સ્મરણ થશે. શ્રવણ કર્યું પછી જે સ્મરણ થયું એનું પછી કીર્તન થશે. આખી આ પ્રક્રિયા શું છે? જે શ્રવણ કર્યું, જેમ ગાય છે એ ચરી આવે ને પછી વાગોડે ને, એમ શ્રવણ કર્યું એનું થોડું સ્મરણ કરવું જોઈએ. એટલે એ સ્મરણ માટે જ આપણે પરીક્ષા રાખીએ, ટેસ્ટ રાખવાનું પ્રયોજન જ છે સ્મરણ. નહીતર તો થાય જ નહીં, અહીંથી સાંભળી લે જાય અને સ્મરણ થાય પછી તમે અહીંયા પ્રશ્નના જવાબ આપો, એ કીર્તન થાય. જે શ્રવણ, એનું સ્મરણ અને એનું પછી કીર્તન, તો દ્રઢ થાય ને. પણ તમે ખાલી શ્રવણ કરીને વયા જાઓ તો પછી એટલું દ્રઢ ન થાય. એટલે શ્રવણ, સ્મરણ અને કીર્તન તો ત્રણેય થવું જોઈએ. તો એ સાંગોપાંગ કહેવાય. ખાલી શ્રવણ સાંગોપાંગ નથી, શ્રવણનું સ્મરણ થવું જોઈએ અને સ્મરણનું કીર્તન થવું. જેનું આપણે સ્મરણ કર્યું, શ્રવણનું સ્મરણ, સ્મરણનું પછી કીર્તન થવું જોઈએ. તો અહીં સુધી આપણે રાખીએ. સમય થઈ ગયો છે તો આશ્રયનું પદ બોલે સમાપન કરીએ. ગોપીનાથજીની વધારે જ બોલી આશ્રયમાં આપી જ છે આગળ. હેડું શ્રી લક્ષ્મણ સુત ગૃહ ભજત બધાય. લક્ષ્મણ સુત ગૃહ ભજત બધાય. શ્રી લક્ષ્મણ સુત ગૃહ ભજત બધાય. લક્ષ્મણ સુત ગૃહ ભજત બધાય. પ્રગટે શ્રી ગોપીનાથ પ્રથમ સુત સંકર્ષણ વપુમાય. સંકર્ષણ વપુમાય બધાય. શ્રી લક્ષ્મણ સુત ગૃહ ભજત બધાય. સાથે જ બોલો. છંદ રૂપ નર રૂપ મનોહર કિની જગત દર્શાઈ. કિની જગત દર્શાઈ. કોટી અનંગ રોમ રોમ પ્રતિ મહિમા વેદન ગાય. મહિમા વેદન ગાય બધાય.
શ્રી લક્ષ્મણ સુત ગૃહ ભજત બધાય. અતિ ઉદાર કરુણામય અક્ષણ ઉગ્ર પ્રતાપ સહાય. ઉગ્ર પ્રતાપ સહાય. ऐसे जानी शरण आयो रसिक दास सिरनाई. रसिक दास सिरनाई. बधाई श्री लक्ष्मण सुत ग्रह भजत बधाय. श्री लक्ष्मण सुत ग्रह भजत बधाई. श्री लक्ष्मण सुत ग्रह भजत बधाई. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री यमुने महाराणी की जय. श्री गोवर्धन नाथ की जय. રવિવારે આપણે બધાય કીર્તન કરશું. શ્રી ગોપીનાથજીનો ઉત્સવ રવિવારે છે, તો બધા આવી જાજો 4 વાગ્યાથી.